જૂની માંડલની જગ્યા પુરીમાં પોતાનો એકનો એક દીકરાને પરણાવ્યો, ઘરે વવારું આવી, પણ આગળ તો ક્યાં આવા મઠ મંદિર હતા, તરાટાના સાપડાના નેવા મઠ કરતા. હવે આવનારી વવારું ખબર રહી નહીં અને પોતાના હાડીનો શેડો લુગડું મઠનું તરાટું હતું ને અડી ગયું. મારી માં પૂરી બોલ્યા કે તને ખબર ન પડે મારી દીવીનો મઠડો છે. સાંભળજો, ત્યાંથી આખું અલાય ટૂંકામાં પુરીમાં પોતાની વહુને ખીજાણા અને પુરીમાંના જે ઘરના હતા ને એ સાંભળે અને ડોહાના મુખમાંથી શબ્દ નીકળ્યા, તેમાં કદાચ લુગડાનો ખાડીનો શેડો અડી ગયો, તેમાં તારી દીવીના ક્યાં હાડકા ભાંગી ગયા. સાંભળજો મારી નાય, આ મણદરિયા કોમનો ઇતિહાસ. એમાં કદાચ લુગડું ઉડી ગયું, તેમાં કઈ તારી દીવીના થોડા હાડકા ભાંગી ગયા છે. આવો જ્યાં શબ્દ કાઢ્યો ત્યાં દીવીને હલકું લાગી ગયું. હવા વેતની નાગણી બની. એક ને એક દીકરો હતો, જમણા પગના આંગૂઠે ડહ માર્યો. એક ને એક દીકરો હતો, રામ શરણ પામી ગયો, દેહમાંથી પ્રાણ વહી ગયો. મારી પૂરીમાંની 60 વર્ષની ઉંમર. દીકરો હતો એ વયો ગયો. કર્મે લેખ્યા કીર્તાર સઠીના કોઈ દી સુકે નહીં. હુનાર કરો હજાર આખી આડા હોય ભાઈ. કમાનમાંથી નીકળેલું તીર, મુખમાંથી નીકળેલો શબ્દ કોઈ દી પાછો નથી વળતો. બોલવું ને, માણસ કહે ને કે બોલો ને તો તોલી તોલી શબ્દ બોલજો. ભલે ઓછું બોલો પણ તોલી બોલાય. દીકરો હતો યોગ્ય. પૂરીમાં એ વિચાર કર્યો, મારી આંધળાની એક આંખ હતી તો વહી ગઈ. મારી આંધળાની લાકડી ભાંગી ગઈ. શાંતિ વાળો થોડો ડાયરો છે ને મજા આવે છે, નકર મારેથી બોલાતું નથી એવો સમય થઈ ગયો છે. પૂરીમાં એ વિચાર કર્યો કે દીકરો યોગ્ય, હવે જીવિત કરવું છે શું? તો એ બેસરાજી એક જ હતી. મરી જવું છે પણ કેમ મરવું? ક્યાંય કમોટે નથી મરવા જવું, કઈ મરવું છે ને કોઈ દેવી સામે મરવું. શું ડોહલી, શું દીકરી, ભલા મારા મરી જવું છે પણ દેવી સામે મરવું છે. દેવીને ખબર પડે. અને દેવીનો મઢડો હતો, એના સામે ખાઈ ગઈ ને ખાઈ અને ખાઈની માલિપા મીઠું પાથર્યું અને મીઠાની પથારી કરી અન્ન પાણી છોડી અને પૂરીમાં મઢ સામે મીઠાની પથારી કરી અને હુઈ ગયા. નાક એક દી, બે દી, 3 દી, 4 દી, 5 દી પોતાનું ઘરનું માણા મનાવે, ગામના માણસો મનાવે. પૂરીમાં રહેવા દો ને, ઉભા થઈ જાવ, ખાઈ લ્યો ને, પાણી પી લ્યો ને. સેવડ જે ગામનો ધણી હતો ને, રાજા ઈ આવ્યો. ડોસી રહેવા દો, આવી હાઈટ કરો માં, ઉભા થઈ જાવ કે ના, તમારે જોતું હોય તમને આપું, માયા જોતી હોય, ધન જોતું હોય, પણ તમે ઉભા થઈ જાવ. મારી માં પૂરીએ કીધું, ભાઈ માયા મારે શું કરવી, મારે હીરા જવેરાત મારે શું કરવા, માયાને શું કરવી છે? મારો લાડનો ખજાનો હતો, મારો દીકરો તો હવે મારે જીવવું નથી, ભૂખ્યું તરસ્યું જીવી સામે મરી જવું છે, કોઈનું નો માયના. 5 દી 15 દી મારી નાય એમ નહીં, 18 દિવસ થયા. કેટલા? 18 દિવસ અને 18મી રાત. પછી તો લૌકી હા હરિયો, જીવ જાય જીવ આવે, જીવ જાય જીવ આવે. અને 18મી અડધી રાત થઈ
મારી ગઢ પાવાની દીવી 80 વર્ષની ડોહલડી હાથમાં આખો ખલી લાકડી આવી એની ઊભી રહી બલિના પાવાની દેવી આવી 80 વર્ષની ડોહલડીઓ હાથ લાંબો કર્યો મારી પુરકી ઊભી થઈ જા મારી તું કોણ છો બેટા હું પાવાની દેવી છું મારી અત્યારે આવી હવે જીવ ચાવાની તૈયારી થઈ તઈ આવી હવે તો મારે તારું શું કામ છે હવે તો મારે જવાની વેળા થઈ ગઈ હવે તું મને ઊભી કરીને શું કહે મારી પુરકી તું કેવી કરી દઉં મારી મારો વેલો તો કપાઈ ગયો મારો એક જ દીકરો હતો મારો વેલો કપાઈ ગયો મારી બેસની મારી પાવાની દીવીનો દીવો કરે એવું તો કોઈ દીવું નહીં તઈ મારી પાવાની દીવી બોલી ઊભી થા મારી પુરકી તારો એક દીકરો ગયો છે ને એ કે નાઈ રે બેદમ હું પાવાની દીવી દીવી તારો એક દીકરો ગયો છે ને તેરી એક ગયો છે એના બે દઉં અને એના નામ હું પાવાની દીવી આજ દેતી જાઉં કે પેલો દીકરો જે મોર દઉં ને એનું નામ માવજી રાખજી માવજી બીજો મારો દીવી નો દીધેલો દેવજી જય હો એકલી દેવી મારા બાપ ખોડવાની દેવી મારી હુરાણી ના જોહની દેવી મારી હુરાણી ના જોહની દેવી મારા બાપ ખોડવા એકલી દેવી મારા બાપ ધનવા લાધવાની દીવી મારા બાપ વહતા વસરામની દીવી મારી માં મુરીની ભગતિયોની દીવીઓ દીવી શબ્દથી આવે છે ભાઈ જો શબ્દથી કારોતરા નાગના ઝેર ઉતરી જતા હોય તો કેવો શબ્દ લાગે ને દેવી તો આવે અમારે અવસર બાબા ગાય ગાય તૂટી જાય પણ એમ એમ રૂવાનું બેઠું ન થાય અને કઈક વગર ડાક નહીં ધૂણી જાય કોઈ કેવી વેરા હોય સમય હોય તો કેવો શબ્દ આવે હું ઘણી વખત કહું છું ડાકલા વગર એમ દેવી આવી જાય ભાઈ નો આવે પણ કોક એવો તાર લાગી જાય કોક એવી સુરતા લાગી જાય કોક એવો શબ્દ આવી જાય કાળજું હલી જાય દેવીને આવવું પડે કઈ આવે દીવી અત્યારે મેઘપરમાં બગીચો રસી ગયો 500 પાખડીઓ દેવીએ કરી દીધી છે પણ પ્રતાપ કેનો છે મારા બાપ વહતાના આહુરાનો મારા બાપ વહતા ને વસરામ બે ભાઈ હતા નાગડાવાની જગ્યામાંથી દેવી જમાડતા મુરીમાના દીકરા પણ જેથી મેઘપરની જગ્યા માથે વહતા બાપાએ 8 ઈંટ માંડીને તઈએ મારી માં મુરી દેવી જમાડી અને પછી પોતાનો દીકરો વયો ગયો તો એના ભેગા રહેતા હાલ તક જે 3 દીકરા હતા એમાં એક જે આપણા કામરિયા દેવી પૂજક છે એમાં વટલાણો છે અને એના વંશજો હજી લાકડિયારી કચ્છમાં આ ધ્રુજિયાના વંશજો છે એ આ ધ્રુજિયા છે પણ કામરિયા દેવી પૂજક અને જૂનો ભારત હાલ તક એની પાસે છે જેથી મારા બાપ વહતાએ મેઘપરની જગ્યા માથે 8 ઈંટ માંડીને અને મારી માં મુરિયામાં હાલતા થયા ને
મારો બાપ હતો પગ ચાલી અને રોવા માંડ્યો મારી મને એકલો મેલી અને ક્યાં જાવ છો મને એકલો મેલી ક્યાં જાવ છો મારી માં મુરીએ કીધું બેટા તું એકલ છો ને પણ એક દી મારી ખોડવાની દેવી મારી રૂપાની દેવી એ તારો એકનો 52 વીઘાનો બગીચો આ બેકપરની જગ્યા માથે રસાવતી જા અને બેટા કે બેકપરની જગ્યા માથે બેટા ઝુકી જાય ઝુકનો પાયો જાય પણ મારા અવસ્થા ગરીબનું જો ધર્મ જવા દઉં અને મને ખોડવાનું જો ધર્મ જવા દઉં ને તેથી મને રૂપા વધેહીની દેવીને મને રૂપણને મને ખોટ લાગી જાય તો કેવો સમય આવે નો હોય ભૂવો નો હોય પઢિયા નો હોય ડાકલા વાળા અને વધેની વાટે તારી વસ્તી માથે વિપતના વાદળા ઘેરાય અને અહીંયા મારી જો તું ઝોલો લઈને ઊભી રહે ને મારા બાપ ખોડવાની દીવી તો વસ્તી લૂંટાઈ જાય હો અને બેટા કદાચ મારી નાચ ટપોરો મારે અને મારી નાચનો જો ટપોરો હુનો પડવા દઉં ને તેની મને ખોડવાની દીવીને મને વહતા વસલામની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ સો ઘડિયું ઝોલો લઈ ઊભી રહેતી નહીં રે એ ઈ વડવા ઈ ડોહલિયાનું ધર્મ છે પણ મેકની જગ્યા માથે જો ધર્મની પેઢી માંડી અને બેઠી હો અને કદાચ વસ્તી મારી નાચ તને હાથ પડે અને મારા બાપ ખોડવાની દીવી જો આવીને ઊભી ન રહું અને મારી નાચના કદાચ જો વાળના ન લેતી જાવ ને એટલે મને ખોડવાની દીવીને મને ખોડવાની દીવીને ખોજ લાગે બેજો બેજો જય હો ભાઈ દેવળ આઈનું પિયર કહેવાય મારો નોરનો ધણી મારો પાબુ ગાડો છત્રી કહેવાય પાબુજી રાઠોડ ની ગુગળની જગ્યા માથે ડુંગર ભૂવો થઈ ગયા ડુંગર ભૂવો અને જેને આ સબાન નોરમાં કર્યા હતા નોરમાં અને જેનું નામ દેવલાય પણ જઈએ દીકરીને વડાવીને હવે ક્યાં નો ટેટ વાગડ કચ્છ ટપી અને આવે અને ક્યાં મજો કઠો અને તઈએ દેવલાઈએ કીધું બાબા નો દૈસા જોય નો મલક જોયો અને મને પારકા પાથર મને આપી દીધી મને વધેની વાટે આંખની ઓળખાણ વગર આપી દીધી હાલો અહીંયા મને કોઈક દુઃખ પડે તો મારે કેને કેવું અને તઈ દેવલ આઈના જે બાપા હતા ને એને કીધું બેટા તને કોઈક દુઃખ પડે ને તું રાઈડ કરજી આજ તને કાપડે હું મારા કરનો જે પાપુ છે ને તને આપું છું જા
પાબુ ધના બાપા વેરાળા પોતાને દીકરા નતા, એક દીકરી જ હતા, પણ પાબુ દાદાના ભુવાઓ અને ઈ દીકરી અહીંયા લૂંટાવદર હાહરે આપેલા. આ લૂંટાવદર ધના બાપાની એક જ દીકરી હતી, દીકરી પરણાવી દીધી. પણ ધના બાપા તો એકલા થઈ ગયા, પાછા બે આંખે સુરદા. તઈએ 5 થી 15 થી 100 મહિના દીકરીને એમ થયું મારા બાપની આ રોટલો ઘડીને કોણ દઈશી, અહીંયા મારા હાહુ હાગરાની સેવા કરું છું, મારા બાપને અહીંયા હાસવીશ. અને ટૂંકામાં ધના બાપાને પોતાના જે દીકરી હતા ને એને હાહરીએ લઈ ગયા, બાપા તમે અહીંયા રહ્યો. પણ બહેનું એવું જગતે મેણું માર્યું, મેણું માર્યું, જગતે મેણું માર્યું તું. પણ ધના બાપાને ઉપાધિ એના પાબુની હતી કે કદાચ હું ધનીઓ વ્યો જાય છે પછી મારા પાબુનું શું થાય છે, એનો પૂજાપો કોણ કરશે. કીધું મારી દીકરી આ મારો પાબુ છે ને તને આપવો હશે. દીકરી તો માને પણ ઓલા હાહરિયા માને, હાહરિયા થોડા માને. ટૂંકામાં વાત કરું છું, બહુ લાંબી વાત છે. હાહરિયા માની પડી ગયા અને તઈએ એ દાદાના બેહણા કરવાના હતા લૂંટાવદર. હવે દાદાની ઘોડી ઘડવી પડે, લાકડાની ઘોડી. તો ઓછો કર બોલું, લાકડાની ઘોડી કરવી પડે. ધના બાપાએ કીધું કોઈ હુતાર ખરો મારા દાદાની ઘોડી કરી દી એવો. કે હા ભાઈ, આ મોરબીની માલિપા કુબેર નામનો હુતાર છે અને કદાચ છે આમ જો બોલતી પૂતળિયું બનાવ્યું હોય ને તો કુબેર હુતાર બનાવે. હાલો હાલો ગોતા ગોતા ધના બાબા 5 પછી 5 માલધારી મોરબી કુબેર હુતારની ડેલી ખખડાવી, કુબેર હુતારના ઘરે ગયા અને કુબેર હુતારને કીધું કે ભાઈ મારા દાદા પાબુના બેહણા કરવા છે, એની એક ઘોડી બનાવી છે. કુબેર હુતારે કીધું કે ભાઈ ધના બાબા તમે કયો ને એ હંધું બીજું ઘડી દઉં, પણ હું દાદાની ઘોડી નહીં ઘડું. તમે કદાચ કયો તો બોલતી પુતળિયું બનાવી દઉં, પણ ઘોડી હું કુબેર હુતાર નહીં ઘડું. કારણ ધના બાબાએ કીધું ભાઈ નો ઘડેલું કારણ શું છે, કોઈ તને કિંમત તું માંગી તને કિંમત આપવી છે. બાપા કિંમતની વાત નથી થઈ, હું ઘોડી ઘડવાની એ હાટું ના પાડું છું કે હું કુબેર હુતાર પેટનો વાંજિયો છું. હું પેટનો વાંજિયો છું, આજ સૌ અને કાલ નથી. અને કદાચ તમારા દાદાની ઘોડી બનાવું અને તમે લૂંટાવદરમાં એને બેહાડો, એ 5 પેઢીએ કોક કહે કે આ ઘોડી કેને બનાવી, કે ઓલો મોરબીમાં કુબેર હુતાર વાંજિયો હતો ને એને બનાવી. બાબા 5 પેઢીએ મને કોક મેણું મારે બોલા વાંજીએ એ ઘોડી બનાવી છે. પણ કુબેર હુતાર જ્યાં બોલ્યો ને ત્યાં તો હે 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 કરી અને મારો દાડો આવી ડુબર્યો. ખમા કુબેર, હવે આ ઘોડી આજ નથી ઘડવી તાઈ, બેટા 60 વર્ષની ઉંમર થઈ છે ને અને વાંજીઓ છો ને, પણ કદાચ 9 મહિના 13 દી થાય અને જો દીકરો નો આપું ને તેથી મને ધનિયાના પાપુને ખોજ લાગે જા, પાપુને ખોજ લાગે જા. ભાઈ આ તો ધર્મના સંબંધ. બાબુ દાદા બોલ્યા હતા તારા ઘરે દીકરો થાય પછી ઘોડી બનાવજે અને પછી બાબુને બેહાડવો છે. 9 મહિના 13 દી થયા દીકરાનો જન્મ થયો અને કુબેર હુતાર હરખાઈ ગયો.
અને દાદાની ઘોડી મેંડો બનાવવા ભૂલાઈ ગયું ઘોડી ઘડવાની હતી એક ને કરી નાખી બે એક ઘોડી ઘડવાની હતી બે બનાવી નાખી આ કોઈ વાર્તા નથી હકીકત પુરાવો છે સાંભળો અને ધના બાબા જઈને ઉભા રહ્યા કુબેર ઉતારે કીધું બાબા મારેથી બે ઘોડી ઘડાઈ ગઈ છે આ બે ઘોડીનું શું કરવું ઈ બે ઘોડીયું એક લૂટા બદરમાં અને બીજી મારા ગોર ખીજડીયામાં બેઠી મારી નાગરી કુબેર ઉતારે બે ઘોડી બનાવી હતી એક લૂટા બદર બાબુ દાદા અને એક મારા ગામ ગોર ખીજડીયાની માલિપા બાબુ દાદા બેઠા છે બે ઘોડી અને બેટા કદાચ છે વાંજિયા હોય ને હાડા તંદીના મળા હોય અને બેટા જો બેઠા ન કરું ને તેથી મને ઘૂગળ વાળાને મને ખોજ લાગી જાય ભાઈ જય હો જય હો કિસાની જો 80 વર્ષની ડોહરણી બની અને બેટા જો ગોવાળી ન કરું ને તેથી મને કરોતરા કોણની મને શેખ ને ખોજ લાગી જાય ભાઈ જેને બાબુ માથે વિશ્વાસ હોય ભલા માણસ અને બાબુનું નામ લઈને દુનિયામાં રખડતો હોય અને જે બાબુ બાબુ હુતા બેતા એક જ નામ હોય એ મારા ધણી જોઈ ગયો અને બેટા કદાચ વધીની વાટે વેળા પડે ભમરિયો બાલો કાલમી ઘોડી લઈને જો આવીને ઉભો ન રવને તેને મને બાબુજી રાઠોડને મને ખોજ લાગી જાય ભાઈ જય હો દાદા